श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। શ્રી ગોકુલનાથ કી જય। આપણે ષોડશગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં વિવેક ધરી આશ્રય ચાલે છે। આશ્રય શબ્દના બે અર્થ છે, પ્રભુનો આધાર લેવો અને શરણ ભાવના રાખવી। બધી રીતે દાસભાવથી પ્રભુની સેવા કરવી। સેવા એટલે પ્રભુની અનુકૂળ કૃતિ, જેનાથી પ્રભુ પ્રસન્ન થાય। આ પ્રમાણે કરવાથી વૈષ્ણવને પ્રભુનો આશ્રય સિદ્ધ થાય છે। આશ્રય એટલે શરણ। શરણના તો અર્થ છે ઉપાય, ઘર અને રક્ષા। કોઈ રોગી પર દવાની અસર ન થાય ત્યારે તે પ્રભુને યાદ કરે છે, પ્રભુની દુઆ માગે છે, પ્રભુને વિનંતી કરે છે, તેમ કંઈક ઉપાય કરો। પ્રભુ આપણા ઉપાયરૂપ બને તે શરણ। આપત્તિમાં કોઈ બચાવનાર, કોઈ રક્ષક ન હોય ત્યારે પ્રભુને રક્ષક બનાવીએ, વિનંતી કરીએ, તેનું નામ શરણ। સલામતી માટે ઘરમાં રહીએ તેમ ભગવાનનું શરણ સ્વીકારી હરીઠાવ થઈએ, ભગવાનનો આશ્રય રાખીને રહીએ, તેનું નામ શરણ। મહાપ્રભુજીએ શરણના 6 પગથિયા બતાવ્યા છે, જે આપણા આગળ જોઈ ગયા, એટલે અહીં ફરીથી તેનો વિચાર કરતા નથી, પરંતુ શરણાગતિ લેવાની જરૂર નીચે પ્રમાણે 14 પરિસ્થિતિમાં ખાસ ઊભી થાય છે। આલોક અને પરલોક સંબંધી જે કંઈ સુખ છે તે ભગવાનના ચરણ કમળમાં દ્રઢ આશ્રયથી ચોક્કસ મળશે, એવી શ્રદ્ધા રાખવી। પ્રભુના આશ્રયથી જેમ બધું સુખ મળે તેમ બધું દુઃખ આપોઆપ દૂર થઈ જાય। ભક્ત માટે ભગવાનની પ્રાપ્તિ એ સુખ છે અને ભગવાનથી વિખીટા પડવું એ દુઃખ છે। અન્ય સાધનોથી જ્યારે પાપ દૂર થવા અશક્ય હોય ત્યારે ભગવાનના શરણથી પાપ નાશ પામે છે। ભક્ત માટે પ્રભુને ભૂલવા એ પાપ છે, પ્રભુને યાદ કરવા એ જ પુણ્ય છે। મનમાં લૌકિક અલૌકિક ઈચ્છાઓ જાગે છે। લૌકિક ઈચ્છાઓ અધૂરી રહે તો ભક્તને ફરિયાદ હોતી નથી, પણ અલૌકિક ઈચ્છા અધૂરી રહે તેનું ભક્તને દુઃખ હોય છે। આપણી ઈચ્છાઓ પૂરી થાય કે ના થાય, સદા પ્રભુનું શરણ સ્વીકારવું। ગમે તેવો ભય આવે ત્યારે શરણ સ્વીકારવું। માણસને સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે। પ્રભુનું શરણ વૈષ્ણવને નિર્ભય બનાવે છે। કેટલીક વાર અજાણતા કે સ્વભાવથી આપણે બીજા ભક્તોની નિંદા કરીએ છીએ, તેમનું દિલ દુભાય તેવું વર્તન કરીએ તો ભક્ત ક્ષમા આપે છે, પરંતુ ભક્તવત્સલ ભગવાન ભક્તોનો અપરાધ સહન કરી શકતા નથી। આવી સ્થિતિમાં પ્રભુના શરણે જઈ પ્રભુની ક્ષમા માગવી જોઈએ। ઘણીવાર આપણા હૃદયમાં સેવા સ્મરણ સત્સંગ કરવા માટે ભક્તિ જાગતી નથી, અહંતા મમતા નાશ પામતી નથી, ત્યારે પ્રભુનું શરણ યાદ કરવું, તેમની કૃપા માગવી। ક્યારેક ભક્ત આપણા ઉપર નારાજ થાય, ક્રોધ કરે, તિરસ્કાર કરે, દંડ આપે, ત્યારે પણ મનમાં સતત ભગવાનનું શરણ યાદ કરવું। કોઈ કામ અશક્ય હોય, ન થઈ શકે, કોઈ કામ સુશક્ય બને, બંને પરિસ્થિતિમાં પ્રભુનું શરણ વિચારવું। પ્રભુનું શરણ સિવાય બીજું કાંઈ નથી। આપણામાં અભિમાન આવે તેથી આચાર વિચાર્યાની મર્યાદા ભૂલાઈ જાય, પરંતુ અહંકારના કલંકને ધોવા પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ। સ્ત્રી પુત્ર વગેરેનું ભરણ પોષણ કરવાની આપણી જવાબદારી છે। તેમાંથી આપણને અભિમાન જાગે અથવા ક્યારેક તેમના પોષણ અને રક્ષણની ચિંતા જાગે તો સંજોગોમાં પ્રભુના શરણ ભાવનાનું સ્મરણ રાખવું। આપણા આશ્રિત સ્વજનો આપનો અનાદર અને ઉપેક્ષા કરે, આપણા વિરોધી થાય ત્યારે પણ પ્રભુની શરણ ભાવના રાખી બધું સહન કરવું। આપણી સાથે રહેનારા આપણા નોકર વગેરેના અનાદર કરે ત્યારે તેમના પ્રત્યે ક્ષમાભાવ રાખો। ક્રોધ કરી સ્વધર્મની હાનિ ન કરવી। એવું વિચારવું કે ખોટું કરશે તેને પ્રભુ દંડ આપશે। મન અને ઇન્દ્રિયોને અલૌકિક બનાવવા માટે બધી રીતે પ્રભુના શરણે જવું। આ પ્રમાણે ચિત્તમાં સદા શરણ ભાવના રાખવી અને વાણી દ્વારા સતત સર્વથા શરણમ હરિ તથા સર્વથા શરણમ હરિ આ બંને મંત્રાત્મક સૂત્રોનું રટણ કરવું। 15મો શ્લોક। અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ
બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. અવિશ્વાસ ન કરવો, કેમ કે તે સર્વ પ્રકારે બાદ કરનાર છે. બ્રહ્માસ્ત્ર અને ચાતકની ભાવના કરવી. જે પ્રાપ્ત થાય તેમાં મમતાને અહંકાર વગરના થઈ સેવું, ભોગવવું અને પ્રભુ સેવા કરવી. હરિની શરણાગતિ સિદ્ધ થશે કે નહીં એવું મનમાં ઢચુપચું ન રાખવું, કારણ કે તેવું ઢચુપચુપણું સિદ્ધિમાં બાધક છે. બ્રહ્માસ્ત્ર ઉપર રાવણને અવિશ્વાસ આવવાથી હનુમાન તેથી છૂટા થઈ ગયા હતા, અને ચાતકને વિશ્વાસ છે કે મેઘ જળ થતાં તેની કામના પૂર્ણ કરે છે, તૃષામુક્ત કરે છે. તો હરિ ઉપર વિશ્વાસ હોય તો શરણાગતિ સિદ્ધ થાય, તેમાં શું આશ્ચર્ય. વ્યાવૃત્તિ રહિત થઈને બે પહોર વ્યાવૃત્તિ કરવા છતાં હરિમાં ચિત્ત રાખીને ભગવત ઈચ્છાથી જે પ્રાપ્ત થાય તે વડે મમતા વગરના થઈ પ્રભુ સેવા કરવી. સેવા છોડી વિશેષ મેળવવા વધારે વખત વ્યવહારમાં પ્રયત્ન કરવો નહીં. યથા કથનચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચ વચનાપી કી વા પ્રોક્તેન બહુના શરણમ ભાયેદ હરિમ. 16મો શ્લોક. ઉચ્ચ એટલે ઊંચા અને અવચ એટલે કે તેથી હલકા કાર્યો સહેજ સાજ મમતા રાખ્યા વિના કરવા. બહુ કહેવા વડે શું દરેક બાબતમાં હરિના શરણની જ ભાવના રાખવી. મમતા એક હરિસેવામાં જ રાખવી. બીજા કાર્યો પોતાની ગતિરૂપ નથી એમ જાણીને જે કાર્ય વગર ન ચાલે તે કરવા. વૈદિક કાર્ય સેવાના અનુસરમાં નિષ્કામપણાથી કાંઈ મમતા રાખ્યા વગર કરવા. પ્રભુના શરણથી ઉત્તમ સ્થાન એકે નથી, માટે હૃદયમાં તેની ઉત્તમતા રાખી લૌકિક વૈદિક કાર્યો મમતા રાખ્યા વગર સહેજ સાજ કરવા. આગળ કહેવામાં આવ્યું છે કે પ્રભુ સેવા છોડીને વૈદિક કાર્યો ન કરવા, કેમ કે ભક્તિનું મુખ્યપણું અને વૈદિકની ભક્તિની સરખામણીનું ગૌણપણું છે. ભગવત આશ્રયની આવશ્યકતાની વધુ એક ઉત્પત્તિ અને ઉપસંહાર. 17મો શ્લોક. એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગા હિ દુસાધ્યા ઇતિ મે મતિ. એ પ્રમાણે સર્વેને હંમેશા હિતકારી આશ્રય બાબત કહ્યું છે. કળિયુગમાં ભક્તિ જેમાં પ્રથમ છે એવા સન્માર્ગો દુસ્સાધ્ય એટલે મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા છે એમ મારી મતિ છે. એ પ્રમાણે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ કળીકાળમાં સન્માર્ગોમાં રુચિ થવી જ મુશ્કેલ છે, પણ રુચિ થયા પછી બીજા માર્ગોમાં જે મુશ્કેલીઓ અને પાછા પડવાનો ભય છે તે ભક્તિ માર્ગમાં નથી. માટે ભક્તિ માર્ગને બધી રીતે સર્વોત્તમ જાણી તેમાં જ મન જોડવું. સારાંશ. વિવેક. હરિ સર્વ પોતાની ઈચ્છાથી કરશે. પ્રભુની પ્રાર્થના સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે ન કરવી. પ્રભુ સેવાર્થે સ્મરણ કરવું. પ્રભુની પ્રાર્થના કરવામાં બે મોટા દોષ થાય છે. સર્વ પ્રભુનું છે, પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. અભિમાનનો ત્યાગ કરવો. અંતઃકરણમાં દૈહિકથી ભિન્ન વિશેષ આજ્ઞા થાય એટલે કે પ્રભુના સુખના માટે જે આજ્ઞા થઈ હોય તેમાં આપણો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી એમ નિશ્ચય થાય તો તેમાં તત્પર રહેવું. આપત્તિ વખતે હઠનો ત્યાગ કરવો, પણ ભાવનામાં દ્રઢતા રાખવી. ધર્મ અને અધર્મની સરખામણી કરી સર્વ ઠેકાણે અનાગ્રહ રાખવો. વિવેક થયું. હવે ધૈર્ય. ધૈર્યમાં દેહ અને દેહના સંબંધીના દુઃખમાં છાસની ભાવના કરવી. ઇન્દ્રિય સંબંધી દુઃખમાં જળભરતની ભાવના કરવી. પ્રતિબંધાદી દુઃખમાં અંતઃગ્રહગતા ગોપીજનની ભાવના રાખવી. ભગવત ઈચ્છાથી દુઃખનો ઉપાય મળે તો આગ્રહ ન કરવો, તેમજ સ્ત્રી વગેરેનો અતિક્રમ સહન કરવો. ઇન્દ્રિયોના કાર્યોને છોડવા. ન છૂટે ત્યાં સુધી પોતાના અસામર્થ્યની ભાવના કરવી. જે ન થઈ શકે તેમાં હરિની શરણ ભાવના રાખવી. આશ્રય. સર્વ સ્થળે હરિની શરણાગત રાખવી અને ભયકારક પ્રસંગોમાં હરિશરણ યાદ કરવું. હરિ સિવાય અન્યનું ભજન, પોતાથી ત્યાં જવું અને અન્યની પ્રાર્થના કરવી એ ત્રણનો અવશ્ય ત્યાગ કરવો. અવિશ્વાસ ન કરવો. લૌકિક વૈદિક કાર્યો મમતા રાખ્યા વગર કરવા. મુખ્ય તો પ્રભુ સેવા સંબંધી કાર્ય કરવું, કારણ કે આપણું ઈચ્છિત ફળ મેળવવામાં બાધકતા આવે નહીં અને લૌકિક નિંદાથી બને તેટલું બચવું સારું.
માટે પ્રભુનું શરણ રાખવું. જય શ્રી ગોખલેશ. કાલે કૃષ્ણાશ્રય ચાલુ કરીશું.